તો સાંસદ દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના નેતા સામે આક્ષેપ કર્યા છે। મહુધાના પૂર્વ ધારાસભ્યને ટૂંકી સમજના ગણાવ્યા છે। ઇન્દ્રજીતસિંહ ઠાકોરને ટૂંકી સમજના ગણાવવામાં આવ્યા છે। તો લઘુમતી સમાજમાં જઈ લોકોને ઇન્દ્રજીતસિંહે ઉશ્કેર્યા હોવાનો દેવુસિંહે આક્ષેપ કર્યો છે। મહુધામાં આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્તમાં દેવુસિંહ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આક્ષેપ કર્યા હતા। અગાઉ પૂર્વ ધારાસભ્ય આરોગ્ય કેન્દ્ર મામલે લઘુમતી વિસ્તારમાં સ્પીચ આપી હતી, ભાષણ કર્યું હતું। ભાજપ સત્તા સ્થાને હોવા છતાં પૂર્વ ધારાસભ્ય ઉપર કટાક્ષ કરવામાં આવ્યો। મારી માટે એટલે તમે અલ્લાહ સમાન છો, મારા મા બાપ છો। હું સહેજ બી ખોટું કરું તમારી માટે એટલે મારો જીવ ગુમાવવા જેવું। આ દવાખાના માટે મારો જીવ આપવાનો થશે તો બી હું આપવા તૈયાર। તમારી સામે પહેલા હું ઊભો રહીશ, તમને કંઈ બી નહીં થવા દો। પહેલી ગોળી મારી છાતીમાં વાગશે। આ દવાખાનું ત્યાં જાય એટલે કોઈ કામનું નહીં। સીએચસી અપગ્રેડ કરવાનું કામ આપણા મહુધા ટાઉનમાં કરવાનો નિર્ણય કરવા માટે તત્કાલીન ધારાસભ્યોએ જીદ કરી। મેં એવું કહ્યું કે ભાઈ આને કોઈ મતની દ્રષ્ટિએ ન જોતા વધુમાં વધુ લોકો સેવા ક્યારે લઈ શકે એ દિશામાં આપણે નિર્ણય કરવો જોઈએ। પરંતુ એમણે ત્યાં જઈને ભાષણો કર્યા, ત્યાં જઈને લોકોને ઉશ્કેર્યા, ત્યાં સુધી કહ્યું કે તમે મારા મા બાપ છો। હું એવું માનું છું કે આવી ટૂંકી સમજવાળા પ્રતિનિધિના બદલે ઉદાર પ્રતિનિધિ હોય, સમજણવાળો ઠરેલ પ્રતિનિધિ આવે તો સૌને સાથે રાખે।